ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચલો હવે આપણે ચેપ્ટરને ફર્ધર મૂવ ઓન કરીએ. લાસ્ટ લેક્ચરમાં તમે શું જોયું હતું? તો કે લાસ્ટ લેક્ચરમાં તમે ટ્રેડિંગ અકાઉન્ટ જોઈને આવ્યા, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જોઈને આવ્યા, પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએટ જોઈને આવ્યા, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ જોઈને આવ્યા. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં તમે બે પાર્ટ જોયા. જો હું ફ્લક્ચ્યુએટિંગ મેથડ પ્રમાણે લખું છું તો બધા ટ્રાન્ઝેક્શન કેપિટલ અકાઉન્ટમાં આવશે, અને જો હું ફિક્સ કેપિટલ મેથડ યુઝ કરું છું તો હું કેપિટલના કેટલા પાર્ટ કરીશ? બે પાર્ટ કરીશ. એક પાર્ટમાં તમે શું લખશો? તો કે ભાઈ ફિક્સ કેપિટલ જે રિમેનિંગ સેમ રહેશે, અને કરંટ કેપિટલ અકાઉન્ટમાં તમે જે થ્રુઆઉટ ધ યર તમે જે ટ્રાન્ઝેક્શન કરશો એની ઇફેક્ટ તમે ક્યાં આવશો? કરંટ કેપિટલ અકાઉન્ટમાં. સર થ્રુઆઉટ ધ પીરિયડના એક્સપેન્ડિચર કયા? તો કે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, સેલેરી, કમિશન ને રેમ્યુનરેશન, એ બધા ક્યાં આવશે? કરંટ કેપિટલમાં આવશે. અને એડિશન ઓફ ધ કેપિટલ અથવા જે કેપિટલ ધંધો શરૂ કરવાના ટાઈમે તમે લઈને આવ્યા હતા એ ક્યાં આવશે? તો કે ફિક્સ કેપિટલ અકાઉન્ટમાં આવશે, અને એમાંથી માઇનસ શું થશે? ખાલી ડ્રોઈંગ. ઓકે, તો પ્રોફિટ એન્ડ લોસ અને ટ્રેડિંગ અકાઉન્ટ સુધીનો પાર્ટ પતી ગયો. એટલે હવે આપણે ક્યાં વધીશું? બેલેન્સ શીટ તરફ. હવે આપણે ક્યાં વધીશું? બેલેન્સ શીટ તરફ વધીશું. તો બેલેન્સ શીટ કેમ કે એ સ્ટેટમેન્ટ છે. બેલેન્સ શીટ શું છે? સ્ટેટમેન્ટ છે, એ અકાઉન્ટ નથી. બેલેન્સ શીટ સ્ટેટમેન્ટ છે, એ અકાઉન્ટ નથી. એટલે એ જે તે તારીખનું બનશે. એઝ ઓન ડેટ. કીવર્ડ શું છે? એઝ ઓન ડેટ. એટલે શું થશે? જે તે તારીખનું બનશે. કેમ કે આ અકાઉન્ટ નથી એટલે એની બે સાઈડ, ડેબિટ ને ક્રેડિટ સાઈડ નહીં હોય. પણ આની બે પાર્ટ કયા હશે? એક લાયબિલિટી અને એક એસેટ. એટલે શું થશે? જવાબદારી. લાયબિલિટી એટલે શું થઈ ગયું? જવાબદારી. અને અસેટ એટલે શું થઈ ગયું? મિલકત. અસેટ એટલે શું થઈ ગયું? મિલકત. ઓકે, લાયબિલિટી સાઈડ જવાબદારી બાજુ અને એસેટ સાઈડ એટલે મિલકત બાજુ. હવે કેમ કે આપણે બે પાર્ટ ભણી રહ્યા છે, એક પ્રોપ્રાઇટર્સ અકાઉન્ટ અને એક પાર્ટનરશિપ અકાઉન્ટ. તો પ્રોપ્રાઇટર્સ અકાઉન્ટમાં કેપિટલ એટલે મૂડી ખાતું કેવી આવશે? કેપિટલ એ મૂડી ખાતું કેવી આવશે? મૂડી ખાતું. તો કે પાછલા વર્ષની બાકી આગળ લાયા. તો શું થયું? ઓપનિંગ બેલેન્સ પ્લસ પ્રોફિટ. જો પ્રોફિટ હશે તો તમે એડ કરશો, ઓર લેસ લોસ, જો લોસ હશે તો તમે એને માઇનસ કરશો. અને થ્રુઆઉટ ધ યર જો તમે ધંધાનો માલિક ઉપાડ લેશે, થ્રુઆઉટ ધ યર ધંધાનો માલિક ઉપાડ લેશે તો એ ડ્રોઈંગને તમે માઇનસ કરશો. સિમ્પલ. હવે એ જ વસ્તુ, એ જ કેપિટલ અકાઉન્ટ, એ જ મૂડી અકાઉન્ટ પાર્ટનરશિપ ફોર્મમાં કેવી રીતે આવશે? પાર્ટનરશિપ ફોર્મમાં સ્પ્લિટ થઈ જશે. પાર્ટનરશિપ ફોર્મમાં શું થઈ જશે? સ્પ્લિટ થઈ જશે. ફિક્સ કેપિટલ અકાઉન્ટ અને કરંટ કેપિટલ અકાઉન્ટ. યાદ કરો, લાસ્ટ લેક્ચરમાં મેં તમને નોટ્સ લખાયા હતા કે ભાઈ પાર્ટનર્સ કેપિટલના બે પાર્ટ હશે. બે મેથડથી તમે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ બનાવશો, એક ફ્લક્ચ્યુએટિંગ મેથડથી અને એક ફિક્સ મેથડથી. ફ્લક્ચ્યુએટિંગ મેથડમાં બધા ટ્રાન્ઝેક્શન, ઓપનિંગ બેલેન્સથી લઈને થ્રુઆઉટ ધ યરના જે બી ટ્રાન્ઝેક્શન હશે બધા તમે નોટ કરો છો. જ્યારે કરંટમાં શું થશે? તમે ખાલી ને ખાલી ચાલુ વર્ષના ટ્રાન્ઝેક્શનો એડ કરો છો, અને ઓપનિંગ કેપિટલ અને ડ્રોઈંગ એ ફિક્સમાં રહેશે. તો આટલો ડિફરન્સ હશે બેલેન્સ શીટ કોની? પ્રોપ્રાઇટર અને પાર્ટનરશિપની. એ સિવાયના બાકી બધા જ પાર્ટ રિમેનિંગ સેમ રહેશે. કાં તો તમે પ્રોપ્રાઇટરની બેલેન્સ શીટ બનાવો, કાં તો તમે પાર્ટનરશિપની બેલેન્સ શીટ બનાવો. એના બધા જ કન્ટેન્ટ રિમેનિંગ સેમ રહેશે એક્સેપ્ટ કેપિટલ. ઓકે, મૂડી બાજુ પતાયા પછી, કેપિટલ જોયા પછી શું આવશે? રિઝર્વ. રિઝર્વ એટલે અનામત. રિઝર્વ એટલે અનામત. હવે રિઝર્વ કયા ટાઈપની છે? જર્નલ રિઝર્વ, કેપિટલ રિઝર્વ અને અધર રિઝર્વ. જર્નલ રિઝર્વનો મીનિંગ શું થયો? જર્નલનો મીનિંગ થયો સામાન્ય અનામત. જર્નલ રિઝર્વનો મીનિંગ શું થયો? ગુજરાતી મીનિંગ શું થયો? સામાન્ય અનામત. હવે આનો અર્થ શું થયો? રિઝર્વ અનામતનો અર્થ એવો થાય છે કે તમે જે કંઈ બી પ્રોફિટ અર્ન કરો છો, તમે જે કંઈ બી નફો કમાઓ છો, એ નફો માલિકને આપવાની જગ્યાએ એ નફો ધંધાની અંદર રાખો છો. એટલે કે માલિકને નફો આપતા નથી. જો
પ્રોપરાઇટર હોય તો પ્રોપરાઇટરને નફો ડિસ્ટ્રીબ્યુટ કરવાની જગ્યાએ એ નફો તમે ક્યાં રાખો છો? ધંધાની અંદર રાખો છો. ભાગીદારને પાર્ટનર્સને પ્રોફિટ આપતા નથી. એ પ્રોફિટ ક્યાં રાખો છો? તમે બિઝનેસની અંદર કેપ્ટ કરી રાખો છો. તો એને અનામત કહેવાય છે. હવે જો આ નફો વિધાઉટ કોઈ કેપિંગ, કોઈ પણ જાતની કેપિંગ એના પર રિસ્ટ્રિક્શન મૂકવામાં નથી આવતી અને એ વિધાઉટ રિસ્ટ્રિક્શન કોઈ પણ પર્પસ માટે તમે એને યુટિલાઇઝ કરો છો. ધારો કે તમારી પાસે એક્સેસ પૈસા પડ્યા છે, એ પૈસા તમે એમ્પ્લોયીની સેલેરી આપવા માટે યુઝ કરી શકો છો, પ્લાન્ટ એન્ડ મશીનરી ખરીદવા માટે કરી શકો છો, કાં તો લેટ સપોઝ કે તમારે બીજી કોઈ પ્રોપર્ટી ખરીદવી, લેન્ડ એન્ડ બિલ્ડિંગ ખરીદવી, એના માટે યુઝ કરી શકો છો, તમારે પરચુરણ દેવા પૂરા કરવા છે એના માટે બી યુટિલાઇઝ કરી શકો છો, લોન રીપે કરવી હોય તો એ બી એના માટે બી કરી શકો છો. એટલે કોઈ પણ જાતના રિસ્ટ્રિક્શન વગર તમારે એ અનામતનો યુઝ કરવો હોય, એ અનામતને શું કહેવામાં આવે છે? જર્નલ રિઝર્વ. એ અનામતને શું કહેવામાં આવે છે? જર્નલ રિઝર્વ. કેપિટલ રિઝર્વ, જો કેપિટલ નો અર્થ શું થાય? કેપિટલ રિઝર્વ નો મીનિંગ એ થયો કે હું એવી અનામતો યુઝ કરું છું કે જે આ રિઝર્વ કયા પ્રોફિટ માંથી અર્ન કરવામાં આવે છે? જો જર્નલ રિઝર્વ ધંધાના નફામાંથી કમાવામાં આવે છે. નફામાંથી બનાવવામાં આવે છે, નફામાંથી ક્રિએટ કરવામાં આવે છે. અને આ ધંધાના સિવાયના નફામાંથી, ક્રિએટ કરવામાં આવે છે. સર આ શું છે જરા સમજાવો. જુઓ છોકરાઓ, હું અત્યારે તમને જર્નલ રિઝર્વ માટે સમજાવું. અત્યારે તમને કોના વિશે સમજાવું છું? જર્નલ રિઝર્વ માટે. તમને કોના વિશે સમજાવું છું? જર્નલ રિઝર્વ કેવી રીતે ક્રિએટ થાય છે. ફોર એક્ઝામ્પલ આ ધંધાનો ઓનર છે. આ કોણ છે? ધંધાનો ઓનર છે. એ 100 રૂપિયાનો ગુડ્સ પરચેસ કરે છે. શું કરે છે? 100 રૂપિયાનો ગુડ્સ પરચેસ કરે છે અને એના ઉપર એડિશનલ ખર્ચ કરે છે. 5 રૂપિયા. એડિશનલ એક્સપેન્સ કેટલાનો કરે છે? 5 રૂપિયા. તો ટોટલ તમને ગુડ્સ કેટલામાં પડ્યો? 105 રૂપિયામાં. ટોટલ ગુડ્સ તમને કેટલામાં મળ્યો? 105 રૂપિયામાં. આ 105 ને એ સેલ કરે છે 155 રૂપિયામાં. કેટલામાં કરે છે? 155 રૂપિયામાં. તો મને પ્રોફિટ ઓફ ધી ઓનર કેટલો થયો? 50 રૂપિયા. પ્રોફિટ ઓફ ધી ઓનર કેટલો થયો? 50 રૂપિયા. હવે જો આ 50 રૂપિયા પૂરેપૂરો ધંધાનો માલિક લઈ જાય, પૂરેપૂરો તમે ધંધાના માલિકને ડિસ્ટ્રીબ્યુટ કરી દો, તો કોઈ પણ જાતની અનામત રિઝર્વ ક્રિએટ થતી નથી. કોઈ પણ જાતની અનામત કે રિઝર્વ ક્રિએટ થતી નથી. પણ આ વ્યક્તિ થોડો શાણો છે. એ શું કરે છે કે આજે હું 50 કમાયો, કાલે જરૂર નથી કે હું 50 કમાઉં, તો હું ભવિષ્યમાં ધંધાને સ્મૂથલી ચલાવવા માટે થોડાક પૈસા બાજુમાં મૂકી દઉં છું. હું 10 રૂપિયા કમાઉં છું, હું 50 રૂપિયા કમાઉં છું, એમાંથી 10 રૂપિયા હું બાજુમાં મૂકી દઉં છું, મૂકું છું. અને 40 રૂપિયા હું શું કરું છું? ડિસ્ટ્રીબ્યુટ કરું છું. કોણે આપી દઉં છું? ધંધાના માલિક. હું 10 રૂપિયા સાઈડ પર મૂકું છું ફોર અ ફ્યુચર, અને 40 રૂપીસ કોના માટે લઈ લઉં છું? ધંધાના માલિક પોતે લઈ લે છે. તો જે આ 10 રૂપિયા તમે બાજુમાં મૂક્યા, આજે 10 રૂપીસ તમે બાજુમાં મૂક્યા. આ 10 રૂપીસ તમે ક્યાંથી બાજુમાં મૂક્યા?
કેમ તમે બાજુમાં મૂક્યા? તો કે સર આ 10 રૂપિયા હવે બિઝનેસ માંથી કમાયા છે ને. માલ વેચવો અને ખરીદવો એ તમારો ધંધાનો ઉદ્દેશ છે, ઓબ્જેક્ટ છે. એ ઓબ્જેક્ટ થી તમે કેટલા કમાયા? 50 રૂપીસ. એ ઓબ્જેક્ટ થી તમે કેટલા કમાયા? 50 રૂપીસ. એ 50 રૂપીસ માંથી 10 રૂપિયા તમે બિઝનેસ માટે રાખી મૂક્યા કે ભાઈ બિઝનેસ ને ગમે ત્યારે જરૂર પડશે ત્યારે હું 10 રૂપિયા વાપરીશ, અને 40 રૂપિયા તમે બિઝનેસ માંથી પાછા ખેંચી લીધા. ધેટ કોલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ. અને આ અનામતને તમે જર્નલ રિઝર્વ કહો છો. કેમ જર્નલ રિઝર્વ? કેમ કે આ રિઝર્વ તમે બિઝનેસની એક્ટિવિટીમાંથી કમાઈને ક્રિએટ કરી છે. જો ધંધાના નફામાંથી ક્રિએટ કરવામાં આવે છે તો આનો મીનિંગ આ થયો. બરાબર? એટલે જર્નલ રિઝર્વ સામાન્ય અનામત ક્યાંથી ઊભી થાય છે? સામાન્ય અનામત ક્યાંથી ઊભી થાય છે? તો કે ભાઈ બિઝનેસના પ્રોફિટમાંથી. હવે કેપિટલ રિઝર્વ ક્યાંથી ઊભી થાય છે? કેપિટલ રિઝર્વ ક્યાંથી ઊભી થાય છે? આઈ હોપ કે તમે આ પોઈન્ટ અન્ડરસ્ટેન્ડ કરી લીધો. હવે જો કેપિટલ રિઝર્વ ક્યાંથી ઊભું થાય છે, હું ચેન્જ કરું છું અને અહીંયા લખું છું કેપિટલ રિઝર્વ. ઓકે, હવે આખી સિનારીઓ ચેન્જ થઈ જશે. આખો સિનારીઓ ચેન્જ થઈ જશે. ધારો કે ઓનર પાસે ફર્નિચર છે. શું છે? ફર્નિચર છે. ઓનર પાસે શું છે? ફર્નિચર છે. આ ફર્નિચર ઓનરને પડ્યું 150 રૂપિયામાં. કેટલા રૂપિયામાં પડ્યું? 150 રૂપિયામાં. એના પર ઘસારો લાગ્યો તો કે 50 રૂપિયાનો. તો 100 રૂપિયા શું થઈ? એની બુક વેલ્યુ થઈ. આ શું છે? ડેપ્રિસિએશન. આ શું છે? પરચેસ પ્રાઇસ. પીપી એટલે પરચેસ પ્રાઇસ. હવે આ ફર્નિચર માલિક વેચે છે, ધંધાનો માલિક વેચે છે 120 રૂપિયામાં. કેટલામાં વેચે છે? 120 રૂપિયામાં. તો મને કો નફો કેટલો થયો? 20. મને કો આગળના કેસમાં બી નફો હતો, અહીંયા પણ નફો હતો. આગળના કેસમાં 50 રૂપિયા નફો હતો અને આ કેસમાં 20 રૂપિયા નફો છે. પણ બંને નફામાં ફરક છે. 50 રૂપિયામાં અને 20 રૂપિયામાં ઇવન ધો દે આર અ પ્રોફિટ, પણ બંને અલગ અલગ છે. 50 રૂપિયાનો પ્રોફિટ તમે બિઝનેસ એક્ટિવિટી થી અર્ન કરો છો. બિઝનેસ એક્ટિવિટી એટલે કે માલ સામાન ખરીદ વેચાણથી. અને આ 20 રૂપિયા તમે ક્યાંથી અર્ન કરો છો? આ 20 રૂપિયા તમે ક્યાંથી અર્ન કરો છો? તો કે આ 20 રૂપિયા ફર્નિચરને વેચીને અર્ન કરીએ છીએ. હવે ધંધાનો ઉદ્દેશ માલ સામાન વેચવાનો છે, ફર્નિચર વેચવાનો નથી. માલ સામાન વેચવાનો છે, ફર્નિચર વેચવાનો નથી. હવે જો આ 20 રૂપિયામાંથી 5 રૂપિયા બિઝનેસમાં મૂકી રાખે, કેપ અસાઇડ. કેપ અસાઇડ નો મીનિંગ બાજુમાં મૂકો, અને 15 રૂપિયા ધંધાનો માલિક લઈ જાય. 15 રૂપિયા કોણ લઈ જાય? ધંધાનો માલિક લઈ જાય. તો આ 5 રૂપિયાને તમે કહેશો કેપિટલ રિઝર્વ. આ 5 રૂપિયાને તમે શું કહેશો? કેપિટલ રિઝર્વ. આ 5 રૂપિયાને તમે શું કહેશો? કેપિટલ રિઝર્વ. જે પ્રોફિટ માલિક બિઝનેસ એક્ટિવિટીમાંથી અર્ન નથી કરતો અને ધંધામાં રાખી મૂકે છે, એવી રિઝર્વ્સને શું કહેવામાં આવે છે? કેપિટલ રિઝર્વ. એટલે જનરલ રિઝર્વ ક્યાંથી ક્રિએટ કરવામાં આવે છે? બિઝનેસ પ્રોફિટ પરથી 50 રૂપિયા, એમાંથી 10 રૂપિયા. બરાબર? અને કેપિટલ રિઝર્વ 20 રૂપિયા, એમાંથી 5 રૂપિયા. યસ. હવે અધર રિઝર્વ્સ નો મીનિંગ શું થયો? હવે અધર રિઝર્વ એ તમારા F5 બીકોમ ના સિલેબસમાં નથી, પણ હું તમને થોડા નામ આપી દઉં છું. એ તમે SY માં ભણશો. કન્ફ્યુઝન ના થતા. અને કેમ કે સિલેબસમાં નથી એટલે એને ડિસ્કસ નથી કરતો, પણ આ તો તમારા જનરલ નોલેજ માટે હું અહીંયા લખી દઉં છું. અધર રિઝર્વ્સ કઈ આવશે? અધર રિઝર્વ્સ કઈ આવશે? તો કે અધર રિઝર્વ નો મીનિંગ આવશે સિક્યોરિટી પ્રીમિયમ. સિક્યોરિટી પ્રીમિયમ.
કેપિટલ રિડમ્પશન રિઝર્વ ડિબેન્ચર રિડમ્પશન રિઝર્વ XYZ જે નામ તમારે રાખવા હોય રાખી શકો. આ બધા ટોપિક ડિટેલ કવર ઇન SY. આપણા સિલેબસનો પાર્ટ નથી. ઓકે, તો આ ઉદાહરણ છે કે અધર રિઝર્વ્સમાં કઈ આવી શકે છે. સિક્યોરિટી પ્રીમિયમ આવી શકે છે, કેપિટલ રિઝર્વ આવી શકે છે, ડિબેન્ચર રિડમ્પશન રિઝર્વ એક્સેટ્રા. ઓકે, ચાલો ઓકે ચાલો હવે કેપિટલ પાર્ટ પતાયા પછી શું થશે? નોન કરન્ટ લાયબિલિટી લોન ફ્રોમ બેંક. હવે જો નોન કરન્ટ લાયબિલિટી નો મીનિંગ શું થયો? કે એવા દેવા જે 12 મહિનાથી વધારે પીરિયડ ના હોય. જે દેવા 12 મહિનાથી વધારે પીરિયડ ના હોય. ફોર એક્ઝામ્પલ, લેટ સપોઝ આ બેંક છે, SBI છે, ઠીક છે, એની પાસેથી તમે લોન લો છો, ઠીક છે, હવે જો આ લોન રીપે કરો છો વિધિન અ 6 month, તો આ લોન શું થઈ જશે? કરંટ. અને જો તમે રીપે કરો છો મોર ધેન 12 month, ફોર એક્ઝામ્પલ 3 years. કેટલા? 3 years. તો આ લોન કેટલાની થઈ જશે? આ લોન શું થઈ જશે? નોન કરંટ. તો કરંટ અને નોન કરંટનો ડિફરન્સ શું છે? કેતા આઈડેન્ટિફાઈ કરશો કે લોન લાયબિલિટી કરંટ છે કે નોન કરંટ છે? તો જો જે કંઈ બી દેવું વિધિન ધ 12 month એટલે 12 મહિનાથી ઓછા પીરિયડમાં રીપે કરવાનું હશે તો એ શું થઈ જશે? કરંટ. અને જો દેવું 12 મહિના કરતા વધારે સમય માટે હશે તો શું થઈ જશે? નોન કરંટ. ઓકે, તો જો હું બેંક પાસેથી લોન લઉં છું, હવે આ લોન કઈ હશે? આ લોન હશે લેન્ડ એન્ડ બિલ્ડિંગ બનાવવા માટે. જે તમે હાઉસિંગ લોન લો છો તો હાઉસિંગ લોન એક કરતા વધારે વર્ષ માટે હશે. પછી પ્લાન્ટ એન્ડ મશીનરીની હશે જે એક કરતા વધારે પીરિયડ માટે આપવામાં આવે છે. એટલે આ લોન હંમેશા લાંબા ગાળાની હશે અને ફિક્સ એસેટ જો આમાંથી કોઈ એક પર હશે, આમાંથી કોઈ એક વસ્તુ માટે લીધેલી હશે. ઓકે, હવે જો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ બેંક એન્ડ અ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ. જો બેંકના ઉદાહરણ તરીકે તમને આપો તો તમે લખો SBI લખો, BOB લખો, બેંક ઓફ બરોડા લખો, IDBI બેંક લખો, પછી પંજાબ નેશનલ બેંક લખો, પછી કોટક મહિન્દ્રા લખી શકો છો, HDFC લખી શકો છો, એક્સિસ લખી શકો છો. તો આ બધી શું છે? બેંક છે જેની સ્થાપના બેન્કિંગ એક્ટમાં થઈ હોય છે. જેની સ્થાપના શું થઈ હોય છે? બેન્કિંગ એક્ટ પ્રમાણે થઈ હોય છે. અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે શું? ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ એટલે એવા ઇન્સ્ટિટ્યૂટ જેની સ્થાપના કંપની એક્ટમાં થઈ હશે. શેમાં થઈ હશે? કંપની એક્ટમાં થઈ હશે. પણ એનો મુખ્ય બિઝનેસ શું હશે? લોકોને લોન આપવી. સર ફોર એક્ઝામ્પલ, આનો એક એક્ઝામ્પલ આપો. મુથુટ ફાઇનાન્સ, ફિનકો ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ, બરાબર? આ બધાના નામ સાંભળ્યા છે. એ બધા ક્યાં ફોલ થાય છે? ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટમાંથી. તો ડિફરન્સ બિટવીન ધ બેંક એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ ખબર પડી ગઈ. બેંક એટલે કે એવી કંપનીઓ જેની સ્થાપના બેન્કિંગ એક્ટ પ્રમાણે થાય છે, અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે એવા કંપનીઓ કે જેની સ્થાપના કંપની એક્ટ પ્રમાણે થાય છે. ઓકે, અનસિક્યોર લોન એટલે કે કોઈ પણ જાતની બાહેધરી લોન આપતી વખતે થતી નથી. તો મોસ્ટ પ્રોબેબલી તમે આવી લોન કોની પાસેથી લો છો? રિલેટિવ્સ પાસેથી લો છો અથવા ફ્રેન્ડ્સ પાસેથી લો છો.
જો આ લોન 12 મહિનાથી વધારે પીરિયડ માટે હશે તો એ કરંટમાં જતી રહેશે, નોન કરંટમાં જતી રહેશે. અને જો એ 12 મહિનાથી ઓછા પીરિયડ માટે હશે તો એ નોન કરંટમાં જતી રહેશે. ઓકે, પાર્ટનર્સ લોન. અગેન પાર્ટનર્સ લોન કયા કેસમાં આવશે? જો પાર્ટનરશિપ ફર્મ હશે તો. જો પાર્ટનરશિપ ફર્મ નહીં હોય અને સોલ પ્રોપ્રાઇટરશિપ ફર્મ હશે તો આ પોઈન્ટ નહીં આવે. બેંક ઓવરડ્રાફ્ટ. જો અહીંયા પણ લોન છે અને અહીંયા પણ લોન છે. જો બેંક ઓવરડ્રાફ્ટ એટલે કે શું? કે જો હું ડેટર્સ ને ચૂકવવા માટે લોન લેતો હોઉં, સ્ટોક ખરીદવા માટે ક્રેડિટર્સ ને પે કરવા માટે લોન લેતો હોઉં, સ્ટોક ને રિક્લેમ કરવા માટે લોન લેતો હોઉં, મારી વર્કિંગ કેપિટલ એટલે કે માલ બનાવવાથી લઈને માલ વેચવા સુધી જેટલા પીરિયડ સુધી પૈસો બ્લોક રહેશે, માલ બનાવવાથી લઈને વેચવા સુધી. વેચવાનો અર્થ શું થયો? કે ભાઈ મારી પાસે પૈસા આવે તેટલો. એ જેટલી પ્રોસેસ હોય એ પ્રોસેસના પીરિયડને શું કહેવાય? વર્કિંગ કેપિટલ કહેવાય. એ તમે એસવાય બીકોમ માં ડીપલી સમજશો. ધારો કે બીજી રીતે કહું કે મારા એમ્પ્લોયીના પગાર ચૂકવવાના છે, હું એના માટે લોન લઈને આવું, એટલે જો ડે પે ડે એટલે ધંધાની દિન પ્રતિદિન જરૂરિયાતોને પહોંચી વળવા માટે જો હું ઉધાર લઈને આવું, લોન લઈને આવું, તેને શું કહેવાય છે? બેંક ઓવરડ્રાફ્ટ. અને લોન શેના માટે લેવા? બેંક લોન શેના માટે લેવામાં આવે છે? હું આ ટેન્જીબલ એસેટ્સ ને ખરીદવા માટે લઉં છું ત્યારે. ઓકે, સન્ડ્રી ક્રેડિટર્સ એટલે કે ઉધાર પર માલ ખરીદું ત્યારે, બિલ્સ પેયેબલ એટલે કે હુંડી થઈ જશે, આઉટસ્ટેન્ડિંગ ઓએસ એટલે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, ચૂકવવાના બાકી ખર્ચા. એ ચૂકવવાના બાકી ખર્ચા XYZ હોઈ શકે છે, ઇન્ટરેસ્ટ પણ હોઈ શકે છે, સેલેરી પણ હોઈ શકે છે, રેન્ટ પણ હોઈ શકે છે, નંબર ઓફ છે. એડવાન્સ અગાઉથી મળે આવક. પછી પ્રોવિઝન ફોર ટેક્સ, પ્રોવિડન્ટ ફંડ અને પાર્ટનર્સ લોન. જો અહીંયા મેં લખ્યું છે, જો પાર્ટનર્સ લોન 12 મહિનાથી વધારે હશે તો એ નોન કરંટ લાયબિલિટીમાં જતી રહેશે, અને જો પાર્ટનર્સ લોન 12 મહિનાથી ઓછી હશે તો ક્યાં જતી રહેશે? એ કરંટ લાયબિલિટીમાં જતી રહેશે. તો અહીંયા તમારી લાયબિલિટીઝ પૂરી થાય છે. હવે આવી જાઓ મિલકત બાજુ, એસેટ સાઇડ. ટેન્જીબલ એસેટ એટલે કે ટેન્જીબલ એસેટ નો મીનિંગ શું થયો? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધ ટેન્જીબલ એસેટ? What is the meaning of the tangible asset? Tangible asset નો meaning શું થશે? Tangible asset, assets, asset which can see as well as touch. જેને તમે જોઈ પણ શકો છો અને ટચ પણ કરી શકો છો. તમારે કોઈ લેન્ડ ને જોઈ શકો છો? હા. લેન્ડ ને ટચ કરી શકો છો? હા. તે શું થઈ ગઈ? ટેન્જીબલ. બિલ્ડિંગ ને જોઈ શકો છો? હા. બિલ્ડિંગ ને ટચ કરી શકો છો? હા. તે શું થઈ ગઈ? ઇનટેન્જીબલ થઈ ગઈ. સેમ વે જોઈ લો, આ બંને ક્રાઇટેરિયા પૂરા ફૂલફિલ થાય, જે એસેટ્સ આ બંને થાય, સી અને ટચ, જોવું અને સ્પર્શ, જો આ બંને ક્રાઇટેરિયા ફૂલફિલ કરી શકતી હોય તો એ એસેટ શું થઈ જશે? ટેન્જીબલ એસેટ. ઓકે. ગુડવિલ એટલે પાઘડી. હવે જો પેટન્ટ, કોપીરાઇટ અને ટ્રેડમાર્ક. આ ત્રણ વસ્તુ છે સેમ પણ મીનિંગ અલગ અલગ છે. એના જે ઇન્ટરપ્રિટેશન છે એ અલગ અલગ છે, એ અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. હવે ટ્રેડમાર્ક નો મીનિંગ શું થયો? ટ્રેડમાર્ક એટલે કે સ્પેસિફિક રાઇટિંગ અથવા સ્પેસિફિક સિમ્બોલ. હવે જો તમે જોશો તો કોકોકોલાની રાઇટિંગ અલગ છે. કોકોકોલા, મેકડી, બર્ગર કિંગ, MRF, પછી રિલાયન્સ, પછી લેટ સપોઝ ONGC, પછી કોઈ બી XYZ બહુ મોટી કંપનીઓ, જિલેટ, પિયર્સ, આ બધા, કેડબરી, પછી ડેરી મિલ્ક, પછી નેસ્લે, પછી તમે જોઈ લો મેગીની લખવાની આખી સ્ટાઇલ છે, પછી કેફે કોફી ડે, CCD લખવાની આખી સ્ટાઇલ છે. એટલે ટ્રેડમાર્ક શું છે? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધ ટ્રેડમાર્ક? ટ્રેડમાર્ક એક સ્પેસિફિક સિમ્બોલ છે અથવા રાઇટિંગ છે.
કે ભાઈ આ પોઈન્ટ હોય એટલે તમને તરત જ ખબર પડી જાય કે આ પ્રોડક્ટ છે. તો જ્યારે એને હું પોતાને કરી દઉં છું, એને યુઝ મારા સિવાય બીજો કોઈ ના કરી શકતો હોય તો એને કહેવાય ટ્રેડમાર્ક. કોપીરાઇટ, કોપીરાઇટનો મીનિંગ શું થયો? જ્યારે કોઈ લિટરેચર છે કાં તો કોઈ મ્યુઝિક છે, લિટરેચર કાં તો મ્યુઝિક, લિટરેચર કાં તો મ્યુઝિક, એને હું પોતાનું મારું ઇન્વેન્શન હોય. જો મારું કોઈ લિટરેચર ઇન્વેન્શન છે, રાઇટિંગ, કવિતા, લિરિક્સ, તો એના હું શું કરીશ? કોપીરાઇટ કરીશ. તો કોપીરાઇટ કયા કેસમાં આવશે? જ્યાં કોઈ લિટરેચર અથવા કોઈ રાઇટિંગ અથવા કોઈ નવું ક્રિએશન ઇન મ્યુઝિક ઇન્વોલ્વ હશે ત્યાં. અને પેટન્ટ ક્યાં હશે? પેટન્ટ નવા ફોર્મ્યુલામાં હશે. નવા ફોર્મ્યુલા એટલે કે લેટ સપોઝ હું કોરોના વાયરસની વેક્સિન કરીશ તો એ શું છે? ફોર્મ્યુલા છે. તો હું નહીં કહું કે એને ટ્રેડમાર્ક કરીશ, હું નહીં કહું કે એને કોપીરાઇટ કરીશ. ત્યાં વર્ડ કયો વાપરીશ? હું પેટન્ટ વાપરીશ. ત્યાં શું વાપરીશ? પેટન્ટ વાપરીશ. લેટ સપોઝ હું કુમાર સાનુ છું અથવા હું સોનુ નિગમ છું, હું કોઈ એક ગાયન ગાઉં છું. લેટ સપોઝ હું ટી સિરીઝ છું અને ટી સિરીઝ પોતાનો એક નવો ગાયન ઇન્ટ્રોડ્યુસ કરતી, એવું નહીં કે હું પેટન્ટ કરાવું છું, એવું નહીં કે હું ટ્રેડમાર્ક કરાવું છું. એ શું કહેશે? હું એના પર કોપીરાઇટ લઉં છું. અને ટ્રેડમાર્ક, ટ્રેડમાર્ક એટલે કે સ્પેસિફિક વર્ડ હશે કે સ્પેસિફિક સિમ્બોલ હશે, એ સિમ્બોલને શું કહેવામાં આવે છે? ટ્રેડમાર્ક. તો બધી વસ્તુ જો, શું તમે ગુડવિલને જોઈ શકો છો? શું તમે ગુડવિલને જોઈ શકો છો? શું તમે ગુડવિલને જોઈ શકો છો? ધ આન્સર ઇઝ નો. શું તમે ગુડવિલને સ્પર્શ કરી શકો છો? ધ આન્સર ઇઝ નો. જો પેટન્ટ, કોપીરાઇટ અને ટ્રેડમાર્ક તમે જોઈ શકો છો પણ તમે એને સ્પર્શ નથી કરી શકતા. ધેટ્સ વાય ઇટ્સ અ ઇન્ટેન્જિબલ એસેટ. તમે એને સ્પર્શ નથી કરી શકતા. ધેટ્સ વાય ફોર્મ્યુલાની અંદરના કન્ટેન્ટને ના જોઈ લેતા. a + b આ એક ફોર્મ્યુલા છે. હવે તમે કહો સર અમે a ને તો જોઈ બી શકે છે ને એ બેટા એ અંદરનો ડિટેલ છે પણ ફોર્મ્યુલા વસ્તુ આખી અલગ છે. ઓકે, ચલો અહીં સુધી ક્લિયર થઈ ગયું? ચલો બેટા, હવે નોન કરંટ એસેટ થી જો આગળ વધું, ટેન્જેબલ ઇનટેન્જેબલ પતાયા પછી તો વારો આવે છે ઇન્વેસ્ટમેન્ટનો. બેટા ઇન્વેસ્ટમેન્ટની ડેફિનેશન આજ સુધી તમને કોઈએ નહીં શીખવાડી હોય પણ હું તમને શીખવાડું છું. વોટ ઇઝ ધ ઇન્વેસ્ટમેન્ટ? તમે ઇન્વેસ્ટમેન્ટ કોણે કહેશો? તમે ઇન્વેસ્ટમેન્ટ કોણે કહેશો? જો તમે કોઈ પણ જગ્યા રોકાણ, તમે કોઈ પણ વસ્તુ ખરીદો છો ત્રણ પર્પઝથી, તમારું ઇન્ટેન્શન શું હોય છે એ વસ્તુથી? આઈધર ટુ અર્ન ઇન્ટરેસ્ટ, to earn rent or to earn capital appraisal. જો આ ત્રણ પર્પઝને ફૂલફિલ કરવા માટે કોઈ પણ વસ્તુ ખરીદું છું તે મારી ઇન્વેસ્ટમેન્ટ થઈ જશે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું, તમે એક ઘર ખરીદો છો, કાં તો દુકાન ખરીદો છો. જો આ દુકાનમાં તમે ધંધો કરશો, બિઝનેસ કરશો, તો આ દુકાન ક્યાં જતી રહેશે? તમારી ફિક્સ એસેટમાં. ક્યાં જતી રહેશે? ફિક્સ એસેટમાં. પણ જો આ દુકાનને તમે ભાડે આપી દો છો, ક્યાં આપી દો છો? ભાડે. ક્યાં આપો છો? ભાડે. તો તમારો ઇન્ટેન્શન શું છે? રેન્ટ અર્ન કરવાનું. તો આ સુધી તમારું ઇન્વેસ્ટમેન્ટ. મને કહો ગવર્નમેન્ટ બોન્ડ તમે કેમ ખરીદો છો? તો કે સર અમને ઇન્ટરેસ્ટ મળે. તો ડેફિનેશન ફૂલફિલ થઈ ગઈ એટલે શું થઈ ગયું? તમારું ઇન્વેસ્ટમેન્ટ. ગવર્નમેન્ટ સિક્યોરિટી, સર સિક્યોરિટી એટલે શેર્સ, ડિબેન્ચર. જો તમે એ ખરીદો તો તમારો ઇન્ટેન્શન શું છે? ઇન્ટરેસ્ટ. ઓકે, હવે જો આ એક લેન્ડનો ટુકડો છે, આના પર જો તમે બિલ્ડિંગ બાંધી દો, આના પર તમે જો બિલ્ડિંગ બાંધી દો, આના પર તમે શું બાંધી દો? બિલ્ડિંગ બાંધી દો, તો આ શું થઈ જશે? તમારી અસેટ. લેન્ડ એન્ડ બિલ્ડિંગ શું થઈ જશે? લેન્ડ એન્ડ બિલ્ડિંગ. પણ તમે આના પર બિલ્ડિંગ નથી બાંધતા,
અને આ લેન્ડને તમે એમને એમ છોડી દો છો. 50 લાખમાં તમે આ લેન્ડ ખરીદો છો, 50 લાખમાં તમે લેન્ડ ખરીદો છો, 3 વર્ષમાં 3 યર્સમાં આ લેન્ડ થઈ ગઈ 70 લાખ રૂપિયામાં. તો તમને શું મળ્યું? કેપિટલ અપ્રેઝલ. અને કહેવાય કેપિટલ અપ્રેઝલ એટલે કે મૂડી એટલે કે મિલકતમાં વધારો. તો જો તમારો આ ઇન્ટેન્શન છે તો તમારી લેન્ડ શું થઈ જશે? ઇન્વેસ્ટમેન્ટ થઈ જશે. એટલે તમે કોઈ પણ પ્રોપર્ટી ખરીદો છો અને જો એની પાછળનું ઇન્ટેન્શન, તમારી મનસા કાં તો એ પ્રોપર્ટીમાંથી ઇન્ટરેસ્ટ ખરીદવાની છે, રેન્ટ ખરીદવાની છે, અથવા કેપિટલ અપ્રેઝલ મેળવવાની છે, તો એ તમારા માટે શું થઈ જશે? ઇન્વેસ્ટમેન્ટ થઈ જશે. ઓકે, આ ડેફિનેશન બેટા બધા પર લાગુ પડશે. તમે કોઈ બી એસેટ એના પર મૂકો અને જો આ ત્રણમાંથી કોઈ પણ એક ક્રાઇટેરિયા ફૂલફિલ થઈ ગયો તે ફિક્સ એસેટમાંથી નીકળીને ક્યાં જતું રહેશે? ઇન્વેસ્ટમેન્ટમાં જતું રહેશે. ઓકે, નાઉ બાકીના વર્ડ્સ તો બધા સિમ્પલ છે. સ્ટોક છે, ડેટર્સ છે એટલે તમારો જેને તમે ઉધાર પર માલ વેચો છો તે છે, હુંડી છે, મળવાની બાકી આવક, એડવાન્સ એક્સપેન્ડિચર, અગાઉથી ચૂકવેલા ખર્ચા, શોર્ટ ટર્મ એડવાન્સીસ. જો તમે કોઈને લોન આપો છો અને એ 12 મહિનાથી ઓછા પિરિયડની છે તો એ શું થઈ જશે? શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, કેશ ઇન હેન્ડ, હાથ પર રોકડ અને બેંક બેલેન્સ. બરાબર, કેશ એટ બેંક અથવા બેંક બેલેન્સ. કરંટ કેપિટલ એટલે કે ચાલુ ખાતું. ડેબિટ પણ હોઈ શકે છે અને ક્રેડિટ પણ હોઈ શકે છે. જો એ ડેબિટ છે તો ક્યાં આવશે? એસેટ બાજુ. અને આ ટર્મ્સ ક્યારે આવશે? ખાલી ને ખાલી પાર્ટનરશિપ ફોર્મમાં આવશે. ઠીક છે, તો આઈ હોપ કે તમને ફોર્મેટ ઓફ ધ બેલેન્સ શીટ આખું તમને રિકોલ થઈ જશે. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે એડજસ્ટમેન્ટ ચાલુ કરીશું કે ભાઈ એડિશનલ એડજસ્ટમેન્ટ આપણે કેવી રીતે પાસ કરીશું તે આપણે શીખીશું. આઈ હોપ કે આનામાં તમને જે કંઈ બી ક્વેરી હશે હું નેક્સ્ટ સેશનમાં તમને એને સોલ્વ કરી દઈશ. ઓકે, હેવ અ ગ્રેટ ડે બેટા.